કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, જીભ જન્મના પહેલાં આવે અને મૃત્યુ સુધી ચાલે છે, જ્યારે દાંત જન્મના પછી આવે છે, છતાં મૃત્યુના પહેલાં જ ચાલ્યા જાય છે. માટે હંમેશા કઠોર બનવા કરતાં થોડા સરળ, શાંત અને સૌમ્ય રહીએ, જેથી આપણા જીવનને બીજા કોઈ યાદ કરે. બસ આવી જ એક સુંદર મજાની વાત લઈને હું ભરત પટેલ, તમારો મિત્ર, ફરી આવ્યો છું. વાત છે, એકવાર ભગવાન ગૌતમ બુદ્ધ એમના શિષ્યો સાથે એક ગામથી બીજા ગામ જઈ રહ્યા હતા. તે રસ્તામાં થોડો વિશ્રામ કરવાનું એમને મન થયું. તે મોટું ઝાડ આવ્યું જંગલમાં. હે રામ! બધા શિષ્યો સાથે ઝાડ નીચે બધા બેઠા અને ભગવાન બુદ્ધે એમના શિષ્યોને કીધું, કેમ થોડી શાંતિ મળી રહી છે? ત્યારે બધા શિષ્યોએ કીધું, હા ભગવાન, શાંતિ છે, નિરાંત છે, બહુ મજા આવે છે. ત્યારે એક શિષ્ય ઊભો થઈ અને કીધું, પ્રણામ ભગવાન. ભગવાન બુદ્ધને પ્રણામ કરીને કીધું કે ભગવાન, હું છે ને મારા જીવનમાં બહુ દુઃખ હતું અને હું ભિક્ષુક એટલા માટે બન્યો કે બધું દુઃખને હું ભૂલી જાઉં એટલા માટે કે એટલે જ હું ભિક્ષુક બની ગયો કે અને તમારી સેવામાં લાગી ગયો કે. પણ હજી સુધી મને ખબર નથી કે દુઃખ શું છે, દુઃખનું બીજું નામ શું છે. ત્યારે ભગવાન બુદ્ધે શાંત સ્વરે કીધું કે હા ચોક્કસ, તમને હું એક છે ને વાર્તા કહું છું કે એ તમને અને બીજા બધા શિષ્યોને એ લાગુ પડશે, કદાચ તમારે ખ્યાલ પડી જશે એમાંથી. ભગવાન બુદ્ધે એક વાર્તા કીધી કે એક બહુ મોટા શેઠ હતા. એક શહેરમાં બહુ મોટા શેઠ રહેતા રહ્યા અને એટલો મોટો વેપાર હતો એમનો કે એક દેશથી બીજા દેશ જતા અને એક ગામથી બીજા મોટા મોટા શહેરોમાં પોતાનો વેપાર કરતા. તે એક દિવસ પોતાના વેપારાર્થે એક ગામથી બીજા ગામ જવાનું થયું. એમનું કામ થઈ ગયું, થોડી ફુરસતનો સમય હતો. એમને એમ થયું કે થોડુંક માર્કેટમાં જતો આવું. તે માર્કેટમાં ગયા, તેમને બહુ મસ્ત વસ્તુ મળી જે ઘરમાં રાખવા માટેની હતી અને પણ બહુ જ મોંઘી હતી. છતાં શેઠે એ મોંઘી વસ્તુ લઈ લીધી વળી, કારણ કે એને બહુ પ્રિય વસ્તુ થઈ ગઈ. એ વસ્તુ બહુ ગમતી હતી રહી. તે બસ પોતે વસ્તુ લઈ અને કિંમતી વસ્તુ લઈને પોતાના ઘરે આવ્યા, પોતાના શહેર આવ્યા ને એ વસ્તુ ઘરે રાખી અને એમની પાસે એક નોકર કામ કરતો, રામુને કીધું કે જો આ બહુ જ મોંઘી વસ્તુ છે કે અને બહુ કિંમતી વસ્તુ છે કે તો એનું ખાસ ધ્યાન રાખજે કે ભંગાય નહીં, તૂટી ન જાય કે. રામુ હતો ને બહુ જ વફાદાર હતો અને ઘણા વર્ષોથી એ શેઠની સાથે જ રહેતો હતો અને શેઠની દિલથી સેવા કરતો રહ્યો. તે રામુને કીધું ને, શેઠ નીકળી ગયા, નિશ્ચિંતથી નીકળી ગયા, હાલે ગયા પોતાના રૂમમાં. પછીનો દિવસ થયો ને તે રામુ સફાઈ કરવા માંડ્યો ઘરની. સાફ કરતાં એ ભૂલી ગયો, એનાથી ભૂલ થઈ ગઈ. ટેબલ ઉપર જે વસ્તુ રાખી હતી ને એ ધડાક દેનારી નીચે પડી, જમીનમાંથી પટકાણી ગઈ અને અવાજ આવ્યો બહુ. શેઠ દોડીને આવ્યો બારે, ટેબલ ઉપર જોયું ને તો એની વસ્તુ હતી ને કિંમતી એ બધી ભાંગીને ભૂકો થઈ ગઈ. શેઠજી તો ખારા બહુ થયા, એમને ગુસ્સો બહુ આવ્યો. પણ ગુસ્સો એના રામુ પર ના કર્યો, કારણ કે ખબર હતી કે વફાદાર માણસ છે અને ઘણા વર્ષોથી આપણી સાથે છે. એક નાનકડી ભૂલમાં એના પર ગુસ્સો કેમ કરવો એ કહે. પણ શેઠ આ બધું જોઈ ત્યાંથી નીકળી ગયા. એ દિવસે શેઠે સાંજે બરાબર જમવાનું પણ ન ખાધું, કારણ કે મન વગર જમવાનું ભાવ્યું નહીં એમને. રાત પડી, રાત્રે નીંદર ના આવે, બસ મનમાં એક જ વિચાર કે આટલી કિંમતી વસ્તુ હતી અને રામુથી પડી ગઈ અને તૂટી ગઈ અને કિંમત આને કાંઈ છેડી રામુને કે. પણ કહેવાય એવું હતું નહીં, ગુસ્સો બહુ આવતો રહ્યો. પણ કેવું કેમ? રાત્રે નીંદર ના આવે, રાત્રે પોતાની પસારીમાંથી ઉઠી અને પોતે હાલવા માંડ્યા. પોતે છે ને એનો હતો ને જ્યાં હોલ ત્યાં આટા ફેરા કરવા માંડ્યા. તેનો નોકર હતો ને રામુ, એ પણ એ હોલમાં જતો રહ્યો. એ તો ઘસઘસાટ ઊંઘતો હતો, ઘસઘસાટ નીંદરમાં હતો અને ખરાટા વગાડતા હતા. શેઠને વધારે ગુસ્સો આવ્યો. એ કે આટલી કિંમતી વસ્તુ તોડી નાખી છે મારી અને હજી આ ભાઈ સૂતા છે એ કે ઘસઘસાટ નીંદરમાં એ કે અને શું કેવું આપણે એ કે. શેઠ તો હાલા ગયા.
સવાર પડીને તે શેઠને એક આઈડિયો મસ્ત આવી ગયો. શેઠે એના રામુને બોલાવ્યો અને કીધું, રામુ અહીં આવ. રામુ આવ્યો ત્યારે શેઠે કીધું કે રામુ, તને ખબર છે આ વસ્તુ જે હું લઈ આવ્યો તો આ બહુ કિંમતી હતી, એ કોના માટે હતી? રામુ કીધું કે ના માલિક, મને ખબર હતી નહીં. તો શેઠે કીધું કે રામુ, આ કિંમતી વસ્તુ છે ને હું તારા માટે ભેટ લઈ આવ્યો તો. એ કે મને એમ થયું કે તું મારી પાસે ઘણા વર્ષોથી કામ કરશો, મેં તારા માટે ક્યારે પણ તને કોઈ ગિફ્ટ નથી આપ્યો, તો લે તારા માટે સજાવટની આઈટમ આ લઈ આવું જેથી તું ખુશ થાય. કે એમ કહી એમ કીધું અને કે ત્યાં તોડી નાખી. એમ કહી શેઠ નીકળી ગયા અને રામુને એટલો ગુસ્સો આવ્યો, એના મગજ તો ફરવા માંડ્યા. એને એમ થયું કે આ શેઠ આટલી કિંમતી વસ્તુ મારા માટે લઈ આવ્યા અને મેં જ તોડી નાખી. કે તો વાળા છે ને શેઠ ને સૂઈ ગયા હતા અને આ રામુ એ જાગતો હતો રહ્યો. નિંદર ના આવી. એને બસ મગજમાં એક ને એક વાત કે શેઠ મારા માટે લઈ આવ્યા હતા એટલી કિંમતી વસ્તુ અને મેં જ તોડી નાખી, મેં સાચવણી ન કરી. ભગવાન બુદ્ધે અને શિષ્યોને કીધું કે વાત અહીંયા પૂરી થઈ ગઈ છે. કે આ કહાની પૂરી થઈ ગઈ છે. કે હવે તમે જ કહો કે દુઃખનું કારણ શું, દુઃખ કોને કહેવાય? બધા એમના શિષ્યો શાંત સ્વરે સાંભળતા રહ્યા. એકને પૂછ્યું, તમે જ કહો. ત્યારે શિષ્યએ કીધું કે આપણા વિચારો છે ને પ્રભુ, એમાં જ દુઃખ છે. ત્યારે ભગવાન બુદ્ધે કીધું કે તમારો જવાબ બિલકુલ સાચો છે. કારણ કે જ્યાં સુધી શેઠના મનમાં એમ વિચાર હતો કે આ મારું છે, ત્યાં સુધી એની નિંદર નથી આવતી, એને ખાવાનું બરાબર નહોતું ભાવતું. જ્યારે ત્યારે નોકરને બહુ મસ્ત નિંદર આવતી રહી, કારણ કે એને એમ હતું કે આ મારું નથી. જ્યારે શેઠે કીધું કે આ તારું હતું, ત્યારે શેઠ એ વિચારમાંથી હટી ગયા અને નોકર આવી ગયો. ત્યારે શેઠને નિરાંતે નિંદર આવી ગઈ. ત્યારે માણસને એના નોકર રામુને નિંદર ના આવી. આનું મુખ્ય કારણ આપણા વિચાર છે. માટે હંમેશા જીવનમાં આ એક વાર્તા ઉપરથી શીખ લઈએ કે વિચાર છે ને આપણા બહુ જ ભયંકર હોય છે. આપણે દુઃખને જાતે એમાં અંદર ઇન્વોલ્વ કરીએ છીએ. આ બધું છે ને ક્ષણભંગુર છે. આ દેહ છે, આ સામાજિક કોઈ ભાઈ હોય, કોઈ બહેન હોય, કોઈ પણ રિશ્તા હોય, બધા રિશ્તા છે ને ક્ષણભંગુર છે. માટે હંમેશા એને વિચાર ઉપર આવી કેમ થવા ન દેવા. કારણ કે વિચારથી માણસ છે ને બધાનો નેગેટિવ પોઝિટિવ વિચાર કરતા હોય છે. માટે બસ આ આત્મા છે ને એ સૌથી મહાન છે. બસ ભગવાને આ જીવન આપ્યું છે એને આનંદથી જીવો. બસ ખોટા વિચારો, ખોટું કે મારું છે એમાં આપણો વ્યર્થ સમય ક્યારે ન બગાડીએ. હોગા વહી જો રામ રખી રાખા. માટે જીવનમાં આનંદ કરવો હોય તો વિચારોને કહેજો. બસ જે ક્ષણવાર આવે અને હાલી જાય છે, બસ એ પ્રભુ પર છોડી દઈએ તો જીવન છે ને સાર્થક થશે. માટે હંમેશા એક વાત કહું છું કે કામ એવું કરવું કે પ્રભુ કરે યાદ. બસ આપણી મહેનતથી, આપણે દિલથી એવું મસ્ત કામ કરીએ કે બીજાની જિંદગીમાં પણ કંઈક પ્રેરણા મળે. જય શ્રી રામ, હર હર મહાદેવ. આ વાત તમને ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી રામ.